હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં મારો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય જોવાનું છે. પ્રોજેક્ટનું નામ છે અહીંયા ગુજરાતના ઉત્સવો અને તેની વિશેષતા. વિષય ગુજરાતી. પ્રોજેક્ટ પ્રવૃત્તિ શરૂ કર્યા તારીખથી પૂર્ણ કર્યાની તારીખ લખવાની છે. તેનો સમયગાળો છે 3 દિવસ. ત્યાર પછી પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રી છે રંગીન કાગળ, ફેવિકોલ, તહેવારના ચિત્રો, રંગીન પેન અને ફૂટપટ્ટી. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓના નામ લખવાના છે. તો કે આ પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓમાં છે મારા માતા પિતા અને શિક્ષક. પ્રોજેક્ટ દરમિયાન તમે શું શું કર્યું? મેં મારા શિક્ષક પાસેથી નવરાત્રિ, દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારોનું મહત્ત્વ સમજ્યું. દરેક તહેવારમાં કઈ વાનગી બને છે અને કેવી રીતે તેની ઉજવણી થાય છે તેની નોંધ કરી. મેં અલગ અલગ તહેવારોના ચિત્રો કાપીને સુંદર રીતે ગોઠવ્યા અને દરેક તહેવાર વિશે ગુજરાતીમાં 5 વાક્ય લખ્યા. પેજ નંબર 79 જોઈ લઈએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ તમને શું શું જાણવા મળ્યું? તો કે મને આપણા વારસા અને સંસ્કૃતિ વિશે ઘણી નવી વાતો જાણવા મળી. દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ સામાજિક કે ધાર્મિક કારણ છુપાયેલું હોય છે તે મને સમજાયું. તહેવારો આપણને હળીમળીને રહેતા શીખવે છે. અહીં તમારે ફોટોગ્રાફ કે તમે જેવો પ્રોજેક્ટ બનાવ્યો છે તે ચોંટાડવાનો છે અથવા તો દોરવાનો છે. મેં જે પ્રોજેક્ટ બનાવ્યો તેમાં ગુજરાતના ઉત્સવોનું ચાર્ટ પેપર હતું, જેમાં મેં અલગ અલગ તહેવારો, અહીંયા નવરાત્રિ વિશે અને અહીંયા નવરાત્રિ વિશે 5 વાક્ય લખ્યા. ત્યાર પછી દિવાળી, તો દિવાળી વિશે જે છે એ 5 વાક્ય લખ્યા. તમે જે છે એ આ જોઈને દોરી શકો છો અથવા તો તમે જે પ્રોજેક્ટ બનાવેલો છે તેના વિશે માહિતી લખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.